તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર ઘણા દિવસ પછી. તો મિત્રો ધૂળ બહુ ઉડે છે, જો પાછળ તમે ટ્રાફિક જુઓ. હાલો તો હું તમને કહી દઉં કે આજ કયો વ્લોગ છે. તો પહેલાં તો આપણી આ બાઇક તમને ખબર જ હશે, આપણી ડ્રીમ બાઇક ફાઇનલી આપણી ડ્રીમ બાઇક લઈ આવ્યા છે. તમને ખબર છે, તમે વ્લોગ જોયો જ હશે. ન જોયો હોય તો વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ, જોઈ આવજો. તો આપણે આ ગ્લવ્સ પહેરીને આપણે કંઈ રાઈડ કરવાનો પ્લાન તો છે નહીં. તો આપણે જઈએ છીએ દેશમાં 1 વર્ષ પછી. તો વ્લોગ આપણે શૂટ કરીએ છીએ. અમે ટોટલ 2 જણા છીએ, એક જોયું છે અને હું ત્રીજી મારી એક ગાડી. તો આપણે અત્યારે તો હાઈવે ચડવા આવીએ છીએ. कौन है ये लोग, कहाँ से आते हैं? હાઈવે પોગી ગયા છીએ, સોરી. તો અત્યારે તો આપણે હાઈવે પોગી ગયા છીએ. તમે ટ્રાફિક જોઈ શકો છો પાછળ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો હવે આપણે જવાનું છે ગાંડીગીરમાં. તો આપણે હવે તમને થોડીક વાર રહીને મળીએ, કારણ કે ટ્રાફિક છે બહુ, વિડીયો લેવા છે નહીં એટલે તમને બતાવશું નહીં. તો આપણે તમને આગળ જઈને મળીએ. A few moments later. તો મિત્રો, તો ફાઇનલી આપણે એક નાનકડો એવો સ્ટોપ લઈ લીધો માવો ખાવા માટે. કારણ કે માવા બીજા બધા વગર ચાલે, બાકી માવા વગર મારે ન હાલે હો. તો અહીંયા 2 રસ્તા આવ્યા હતા, એક પુલ ચડવાનો હતો અને એક નીચેથી જવાનું હતું. એટલે અમે અહીંયા વચમાં ઊભી રાખી દીધી ગાડી, કારણ કે થોડોક મેપનો પણ ઇસ્તેમાલ કરવો પડે એટલા માટે. તો જઈ રહ્યા છો ટ્રાફિક મિત્રો, તમે વાત પૂછોમાં. તમે ગાડી લઈને આવો ને તો નિરાતે આવજો. કોઈ પણ સુરતવાળા હોય બધા નિરાતે આવજો. અમે પાણી પી લીધું છે, હવે માવો ખાઈ લઈએ. રસ્તા ઉપર ઊભા છીએ, સાઈડમાં જઈ રહ્યા છો તમે. આ બાજુથી અમે આવ્યા છીએ અને આ બાજુ જવાનું છે. અને મિત્રો ધૂળ પણ બહુ ઉડે, એટલે આવું કાંઈક માંસ હોય તમારી પાસે, આવું કાંઈક માંસ હોય તો લેતા આવજો, નકર મોઢા થઈ જાય કાળા દેહમાં બક્ષો ને ત્યાં. એટલે અમે પણ માસ્ક લઈ લીધું. એમ તો જો કે અમારી પાસે હેલ્મેટે છે, પણ હેલ્મેટમાં તો એવું હોય કે રાતે પહેરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ કે દેખાય નહીં. અને આમાં બાજુ અમારે છે બ્લેક વાઇઝર, એટલે હાવ ન દેખાય, એટલે ધ્યાન રાખવું પડે આમાં મિત્રો, નકર મમરા થઈ જાય. હા, તો હાલો આપણે મળીએ તમને થોડીક વાર રહીને. તો મિત્રો ફાઇનલી આપણે ત્રીજો ટોલ પ્લાઝો આવી ગયો છે, એટલે કે તારાપુર ચોકડી આવું થઈ છે. અને આપણે હાલત કંઈક આવી થઈ ગઈ છે. અને બિસ્કિટ ખાઈએ છીએ, જોઈ રહ્યા છો. ચા પાણી બિસ્કિટ ખાઈ રહ્યા છે. હવે થોડીક વારમાં તારાપુર આવી જાય. અને ત્યારે વેગા કેટલા લગભગ 11:15 આજુબાજુ જેવું થયો છે. 12 વાગી ગયા છે. આપણે તારાપુર લગભગ પોગી જ ગયા, જો કે થોડુંક આગું હશે, 5-10 કિલોમીટર. અને ચા પીવા રોકાઈ ગયા છે, ચા નાસ્તો કરી લઈએ અને માવો બાવો ખાઈને પછી આપણે નીકળીએ. તો વિડીયોમાં બના રહેજો. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે ચા પાણી પી લીધા ને હજી આપણે હોટલે જ બેઠા છીએ, કારણ કે અહીંયા શું છે, આપણે થોડોક ગાડીને પોરો આપી દઈએ અને થોડોક આપણે પણ લઈ લઈએ, માવા પાણી ખાઈ લઈએ. કારણ કે માવો તો જોઈએ હો ભાઈ. અને ઠંડી તો મિત્રો એટલી બધી હે નહીં, એટલે વાંધો હે નહીં, કારણ કે ઠંડી તો સાવ ઓછી છે, એટલે વાંધો નથી. જો અહીંયા હરખાથી કાંઈ ઘટે એની ટેસ્ટથી પગું લાંબા કરીને બેઠા છીએ, મજા જ એવા કરે. પછી આનાથી ખેંચી લેવાની છે આપણે ગાડી સીધું ગઢડા. એટલે મિત્રો હવે આપણે તમને ગઢડાના વ્લોગ પાછા જોવા મળશે.
વર્ષ દિવસ થઈ ગયું છે. આપણે 12મા મહિનાની 12 તારીખે આપણે સુરત ગયા હતા. એનો લોક પણ તમે સાહેબ જોયો જ હશે. આ જોયો જ હશે. 12મા મહિનાની 12 તારીખે આપણે ગયા હતા સુરત. આ હે આજે કેટલી છે? 17 થઈ ગઈ. અટાણે 17 થઈ ગઈ. 12 વાગ્યા એટલે આજે 17/10 છે. 1 વર્ષ થઈ ગયું છે. જોકે આમ તો પ્રોપર 1 વર્ષ થવામાં તો 1-2 મહિના ઘટે, પણ આમ તો વર્ષ થઈ ગયું જ છે. એ ગઢડામાં આપણા નથી ગયા. આપણા માટે તો વર્ષ જ કહેવાય ને ભાઈ. તો પાછા આપણે તમને ગાંડીગીરના વ્લોગ બતાવશું. હવે મિત્રો પહેલી દાણની જેમ નહીં થાય. હવે તો કન્ટિન્યુ વ્લોગ જોવા મળશે, કારણ કે હવે આપણી પાસે આવી ગઈ છે ગાડી, અને ત્યારે આપણી પાસે નથી ગાડી. એટલે ક્યાંય હરવા ફરવા કે ક્યાંય વ્લોગ શૂટ કરવા જવું હોય તો જવાતું નહીં, કારણ કે ત્યારે આપણી પાસે ગાડી હતી, પણ એક ગાડી 2 જણા વચાડે હતી એટલે સેટિંગ ન આવતું. હવે તો ભાઈ પાસે એકલા પાસે ગાડી આવી ગઈ છે. તો હવે તો તમને પાછા ગાંડીગીરના વ્લોગ જોવા મળી જ જશે. તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને, અને કાંઈ ઘટે નહીં એવા જબરદસ્ત વ્લોગ આપણે તમારા માટે બનાવતા રહીશું. તો અમારે જયુભાઈ અત્યારે માવો બનાવે છે, તો માવો બહુ ખાઈ લઈએ, પછી નીકળીએ ને પછી તમને મળીએ આપણે. હાલો તો મિત્રો, હવે ફાઇનલી આપણે ટોલ પ્લાઝાથી નીકળીએ છીએ. સામગ્રી બધી પહેરી લીધી છે, જોઈ રહ્યા છો તમે. તો હવે આપણે મળશું આગળ જઈને, કાં તો સવારે. તો વિડીયોમાં બના રહેજો. One day later. તો ગુડ મોર્નિંગ ગાઈસ. એટલે મોઢું કેમ ગયું? હા, અહીંયા છે. તો ગુડ મોર્નિંગ ગાઈસ. જોઈ રહ્યા છો સૂરજ નારાયણ ઉગી ગયા છે, અને અમે પણ અહીંયા પહોંચી ગયા છીએ ટીમ્બી. તો રાતે તો વિડીયો લેવાના નહીં, કારણ કે થોડાક એવા રસ્તે અટવાયણા હતા, એટલે થોડાક અટવાઈ ગયા હતા રસ્તે. તો પછી કંઈ ટાઈમ રહ્યો નહીં. પછી એક સ્ટોપ નાનો એવો લીધો હતો, ત્યાં થોડાક મોબાઈલ ચાર્જિંગ કરીને પછી આપણે 6:15 નીકળ્યા હતા આપણે. અને અત્યારે પહોંચી ગયા છીએ ટીમ્બી. જોકે ટીમ્બી તો પાછળ રહી ગયું, અમે આગળ આવી એવા. તો અટાણના પોળમાં વ્યૂ છે કાંઈ ઘટે નહીં એવો, જોરદાર મસ્ત મજાનો તમને બતાવું. તો મિત્રો ખાલી તમે નજારો જુઓ, કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે. વ્યૂ ચેક કરો. આ આવી ગયું આપણે ગાંડીગીર. હો ભાઈ, મોજા બધું ફાટી ગયું છે, જોઈ રહ્યા છો તમે. ગાડી હાંકીને ટાઈટનું. તો કાંઈક આવો નજારો છે ગાંડીગીરમાં. હજી તમને આપણે ગાંડીગીરના નજારા બતાવતા રહીશું, કારણ કે હજી આપણે પહોંચવાનું છે ઉનાથી આગળ ગીગઢડા. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અમારે વ્લોગ ઉતારવામાં આખી રાત થાય છે, તમારે જોવામાં ખાલી 10 મિનિટ જ થશે. તો 10 મિનિટ આખો જોજો, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે આપણી ગાડી, આ છે અમારે જીવ દાદા. તો હાલો મિત્રો, હવે આપણે મળીએ થોડાક આગળ જઈને. ત્યાં હજી થોડોક દી ઉગી જાય. હજી તો 6:30 જેવું થયું હશે, 6:30-7 જેવું થયું હશે. તો હજી આપણે તમને આગળ જઈને મળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ફાઇનલી અટાણે વાગી ગયા છે 11. તમને બતાવી દો ટાઈમ આમાં બતાવે છે 1-1.5 વાગી જાય.
જો 11:03 થઈ છે મિત્રો. આપણને આ લોકેશન સારું દેખાઈ ગયું છે તો આપણે સાઈડમાં ઊભી ગયા 2-4 ફોટા ક્લિક કરવા માટે, કારણ કે વ્લોગનો કટકો પણ આપણે કહીને નહોતો લીધો. વાયર વ્લોગ પણ શૂટ કરી લઈએ અને તમને આ નજારો પણ બતાવી દઈએ. જો પાછળનો નજારો ખાલી ચેક કરો તમે મિત્રો. હા, કાંઈ ઘટે જ નહીં હો ભાઈ, જોરદાર. અહીંયા જો મંદિર પણ છે, એક મંદિર પણ છે. કઈ માતાજીનું છે એ આપણને કઈ ખબર નથી. અને આ વાતાવરણ જો થોડોક તડકો છે, આપણી બ્લેકી થોડોક તડકો ખાય છે, પણ વાંધો નહીં. જોઈ રહ્યા છો આ તડકો જોરદાર હો મિત્રો. મોઢા જો તડકો ફૂલ છે. અને અટાણે હવે આપણે ખાંભા પોગું છીએ. ખાંભા પોગી જઈએ ત્યાં થોડાક બોરો ખાઈ લઈએ. જો હવે આપણે ગઢડા તો લગભગ 50 આજુબાજુ હોય, એટલે હવે કાપતા વાર નહીં લાગે. 50 કિલોમીટર એટલે કે 1-1.5 કલાક જેવું થશે. તો હાલો આપણે મળીએ હવે થોડીક વાર રહીને. તો વિડીયોમાં બના રહેજો.